કાઠિયાવાડી સ્ટાઇલથી લસણ, ડુંગળી અને ટમેટાની ચટણી બનાવવા માટે એક કડાઈમાં તેલ લઈ લઈશું. થોડું જીરું અને હિંગ નાખી દઈશું. આ વઘારથી ચટણી એકદમ સરસ બને છે. સારી રીતે સૌથી પહેલાં આપણે ડુંગળીને સાતળી લેવાની છે. ડુંગળીમાંથી તેલ છૂટું પડી જાય પછી ટમેટાં એડ કરી દેવાના છે. આ મેં દેશી ટમેટાં લીધા છે જે એકદમ ખાટા હોય છે અને થોડો મીઠો પણ સ્વાદ આવે છે. એની અંદર થોડું મીઠું નાખીને સાતળી લઈએ. ઉપરથી થોડા મીઠા લીમડાના પત્તા નાખી દઈએ જેથી કરીને આખી ચટણીની અંદર એનો સ્વાદ સરસ આવશે. હવે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ અને આ મેં લસણની ચટણી તૈયાર કરેલી હતી એની અંદર હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું નાખીને વાટી લીધી હતી એ અંદર એડ કરી દઈએ. હવે આ ચટણીને સરસ એવો કલર આપવા માટે આની અંદર કાશ્મીરી લાલ મરચું અને ગરમ મસાલો નાખી દઈએ. પછી એને સારી રીતે સાતળી લેવાનું છે. તો ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય અથવા તો કંઈ બનાવવાની ઈચ્છા ન હોય અને ઝટપટ બની જાય એવી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે લાઈક તો જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે એક વાટકામાં આપણે કાઢી લઈએ. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ઝટપટ અને સરસ રીતે બનીને આપણી આ ચટણી તૈયાર. તો તમે આ રેસીપી ટ્રાય જો ન કરી હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આપેલો બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારી પહેલી રેસીપી મૂકું એટલે તમને સૌથી પહેલાં મળી રહે. આ બાજરીના રોટલા સાથે હું સર્વ કરું છું જે ખાવામાં ખૂબ જ મજા આવે છે. તમે ભાખરી અથવા રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો કાઠિયાવાડી સ્ટાઇલમાં બાજરીના રોટલા સાથે ખાવાની અને ખૂબ જ મજા આવે છે. તો તમે જોઈ શકો છો આપણી ચટણીનો સ્વાદ એકદમ જબરદસ્ત આવી રહ્યો. હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દેજો.